ચાલો આજે આપણે બનાવીશું આલુ સેવ। આલુ માટે મેં બટાકા લીધા છે, 3 બટાકા લીધા હતા, 2 નાની સાઈઝના હતા, 1 મોટું હતું। હવે બટાકાને બાફી લીધા છે, બરાબર મેશ કરી દેવાના છે। એ ઠંડા થાય એટલે બરાબર મેશ કરી લેવાના। હજી ગરમ છે થોડા। ચાલો બટાકા બરાબર મસ્ત મેશ થઈ ગયા છે। હવે બટાકાને આપણે બાઉલમાં લઈ લઈશું। હવે આપણે ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ, ને ચોખાનો લોટ ના હોય તો પૌવાને મિક્સરમાં ક્રશ કરીને લીધેલા છે મેં। એ 4 ચમચી લઈશું। અને 3 ચમચી બેસન લઈશું, ચણાનો લોટ। હવે એની અંદર આપણે મસાલો કરીશું બધો। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। તીખી બનાવવી હોય તો તીખી એ પ્રમાણે મરચું એડ કરીશું આપણે। લાલ મરચું થોડુંક નાખીશું અને થોડુંક ધાણા જીરું પાવડર એડ કરીશું। અને આલુ સેવ બનાવીએ છીએ આપણે, એટલે ચાટ મસાલો નાખવો હોય તો ચાટ મસાલો, અને ચાટ મસાલો ના નાખવો હોય તો એને પાણીપુરીનો મસાલો એડ કરીશું આપણે થોડો। હવે આને બધું બરાબર આપણે પહેલાં મિક્સ કરી દઈશું। લોટ બાંધતા હોય એવી રીતે બાંધી દેવાનો છે। જોઈ એ પ્રમાણે પાણી આપણે એડ કરીશું। બટાકાના એડ કરેલા છે આલુ સેવ બનાવવા માટે, એટલા માટે સોડા કે ઈનોની કોઈ જરૂર પડતી નથી। ત્રણ બટાકાના મેં બાફ્યા હતા, એના માપ પ્રમાણે મારે 2 થી 3 ચમચી જેટલું જ પાણી લેવું પડ્યું છે। બાકી આ પ્રમાણે આપણે મસ્ત ડો તૈયાર કરી દઈશું। અને આને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે સેવ એની અંદર આપણે આ ઝીણી જારી મૂકવાની છે। સેવ મૂકીશું અને સંચાને તેલથી આપણે ગ્રીસ કરી દીધું છે, જાળીને પણ કરી દીધું છે, અને સંચાને અંદર બધી રીતે। તેલ ગરમ થયું છે, એને આવી રીતે સંચાથી ધીરે ધીરે ધીરા ગેસ પર જ આપણે સેવ પાડી લઈશું। ફેરવતા જઈને સેવ પાડવાની છે, અને આને ઉતાવળ કરવાની નહીં, 2 મિનિટ રહીને જ થવા દે, એની જાતે જ ઉપર આવી જશે। જો ઉપર આવી ગઈ છે, થોડીક વાર પછી ગેસ ફાસ્ટ કરી દઈશું આપણે, અને પછી ફેરવીશું। જો મસ્ત સેવ થઈ ગઈ છે, હવે એને આપણે તેલમાંથી બહાર કાઢીશું। હવે એવી જ રીતે આપણે હવે બીજી વાર પાડીશું સેવ। ચાલો મસ્ત આલુ સેવ તૈયાર થઈ ગઈ છે, અને ફરીથી આપણે તેલમાંથી કાઢી લઈશું। ચાલો રેડી છે મસ્ત આલુ સેવ, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી કરાળી, બહુ મસ્ત જોવો અવાજ આવશે। અને તમારે આવી ખાવી હોય તો એને મમરા સાથે સેટ કરીને ખાવી હોય તો પણ ખાઈ શકાય છે, બહુ મસ્ત છે। વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક